નર્મદા વિસ્તારથી આ મહત્વના સમાચાર। નર્મદામાં પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યા હોવાની માહિતી હાલ સામે આવી રહી છે। નર્મદામાં પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે। નદીમાં 60 તરવૈયાઓ કરી રહ્યા છે સઘન શોધખોળ। નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં હાલ શોધખોળ શરૂ છે, તો એનડીઆરએફની ટીમો પણ હાલ શોધખોળ કરી રહી છે। 6 બોટની મદદથી ચાલી રહી છે તમામ શોધખોળ। નર્મદા વિસ્તારનો છે આ સમગ્ર કિસ્સો। નર્મદામાં પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે, તો નર્મદા નદીમાં 60 તરવૈયાઓ હાલ શોધખોળ કરી રહ્યા છે। પરિવાર ડૂબ્યાના મામલે નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં હાલ શોધખોળ શરૂ છે, તો એનડીઆરએફની ટીમો પણ કરી રહી છે સઘન શોધખોળ। આ સાથે જ 6 બોટની મદદથી ચાલી રહી છે શોધખોળ। નર્મદાના પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે, ત્યારે નદીમાં 60 જેટલા તરવૈયાઓ સઘન શોધખોળ હાલ કરી રહ્યા છે। નર્મદા નદીના 2.5 કિલોમીટર પટમાં શોધખોળ શરૂ છે, ત્યારે સમગ્ર માહિતી સામે આવી રહી છે। નર્મદામાં પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવ્યો છે। એનડીઆરએફની ટીમ પણ કરી રહી છે શોધખોળ, તે સાથે જ 6 બોટની મદદથી ચાલી રહી છે હાલ શોધખોળ। પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે। ओ भाई चका हाँ जी रेस्क्यू टीम लगी हुई है सर। यहाँ पर एनडीआरएफ की टीम है, फायर ब्रिगेड की टीम है, तो ये टीम्स लगी हुई हैं कल से ही 2 बजे से कल से लगी हुई है। रात को भी ऑप्स चला है और अभी मॉर्निंग में हमारी टीम को एक डेड बॉडी रिकवर हुई नर्मदा ब्रिज के आसपास, तो 8:15 बजे हमें डेड बॉडी मिली। उसके बाद हमारी 2 बोट्स वहीं सर्च 500 से 800 मीटर ऑप्स कंटिन्यू है हमारा। खास करके कल से अभी तक 19 घंटे बीत चुके हैं, क्या दिक्कतें आ रही है बॉडी से? सर एक्चुअली यहाँ पर नर्मदा में रिवर में ऐसा है कि कहीं पे वाटर बहुत ज़्यादा है और कहीं पे बिल्कुल ज़मीन टच हो रहा है, तो बोट का जो प्रोपेलर है वो टच हो जाता है, तो उसको बोट को फ्लो करने में हमें थोड़ा प्रॉब्लम आ रहा है। तो क्या क्या इक्विपमेंट आपने यूज़ किया है? हमने अभी डीप डाइवर्स, हमारे डीप डाइवर्स है और वाटर कैमरा है, वो हम यूज़ कर रहे हैं। सर अंदर कुछ खड्डे मिलते हैं आपको, कहीं देखने को मिले कि अंदर खड्डे भी हो? अंदर खड्डे कहीं कहीं डीपली हैं और जी जी खड्डे की सत्यता मतलब खड्डे क्यों हो ऐसा कुछ पता चल सकता है? वो सर रिवर में जो खड्डे हैं उसके अकॉर्डिंग है, कहीं कहीं खड्डे हैं, कहीं कहीं जमीन है, तो बहुत मुश्किल हो रहा है बोट फ्लो करना। आपका नाम और होता सर? इंस्पेक्टर आशुतोष श्रीमाल, 6 बटालियन एनडीआरएफ, जरोद, वडोदरा। તો હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નર્મદામાં પોઈચા નદી ખાતે પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે। નર્મદા નદીના 2.5 કિલોમીટરમાં પટમાં શોધખોળ હાલ શરૂ કરવામાં આવી છે। પરિવાર ડૂબ્યાનો છે મામલો, ત્યારે એનડીઆરએફની ટીમો પણ કરી રહી છે શોધખોળ। આ સાથે જ 6 બોટની મદદથી ચાલી રહી છે શોધખોળ। પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે। નર્મદામાં પોઈચા નદીમાં પરિવાર ડૂબ્યાનો મામલો સામે આવી રહ્યો છે।